આટું ટ્રેક્ટરમાં ઓ ભાઈ ઓ જેને જો મને પકડી રાખે ને કરતા હું ચડી જાય આગળ આયા. હા રોટા વોટર લેવા જવાનું છે પછી તે તો છે ને ઘરી ગયા હેઠા અગ્નિરૂબેન ઢોળાઈ ગયા સ્લીપ ખાઈ ગયા નહીં સ્ટન્ટ માર્યો લીરુએ. હે ગાઈસ વેલકમ બેક ટુ અવર બ્લોગ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ગાઈસ અત્યારમાં આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે છે આપણો કિકરિયામાં બીજો દિવસ. અને અત્યારમાં તો મામા ને આપણે જાય છે ટ્રેક્ટરમાં દૂધાળા જવાનું છે. ટ્રેક્ટરમાં શું કરાવવા જવાનું છે આપણે જનીલભાઈ? દૂધાળા જવાનું છે કામ હાટું ટ્રેક્ટરમાં ઓ ભાઈ ઓ જનીલ જો મને પકડી રાખે ને કરતા હું ચડી જાય આગળ આયા. પકડી રાખવો પડે છે આયા મને. અને ડેનિશભાઈ જો કાંઈ ટેન્શન છે કાંઈ ઉપાધિ છે આમ તો જો મોજે મોજ ખાલી બાપાને પૈસે લીલા લેર કરે છે એ તો અત્યારે જો અહીંયા આવી જઈએ આપણે ઊંઝા બેસી ગયો છું અહીંયા ટ્રેક્ટર પાછળ. મામા ટ્રેક્ટર હકાવે છે, રોટાવેટર દોડવા જવાનું છે. ઈ શું આવે કટર, પછી એનું શું કરવાનું છે? ડીઝલ નાખવા જવાનું. ગાઈસ ટ્રેક્ટરમાં ડીઝલ નાખવા જવાનું છે પહેલા, પછી આપણે શું કરવા જવાનું? રોટાવેટર હાંકવાનું છે. કેવું આવે કોઈ દિવસ જોયું નથી મેં તો, પહેલી વાર તો નામ સાંભળ્યું છે. દિનેશભાઈ તમે જોયું રોટાવેટર? તમે તો ભાઈ આખો જ ને ટ્રેક્ટર હાકેલું આવડે ને ટ્રેક્ટર, પછી જીસીબી આવડે, આઈસર આવડે. ડેનિશને કારીગર છે એમ ડેનિશભાઈ. આ હાથ નથી મૂકી એક જો મૂકો ને તો કરી ગયો એમ સમજો. ના જો ખાડા જોવો તમે. શીતળામાઈનું મંદિર છે લે ગાઈસ, દર્શન કરી લેજો. અમારા શીતળામાઈનું મંદિર છે અહીંયા, જોઈ લો, દર્શન કરી લેજો. 40 વર્ષ જૂનો લીમડો છે. 40 વર્ષ જૂનો લીમડો છે. જોરથી બોલ નો સંભળાય. અને હું કહું છું 40 વર્ષ જૂનો લીમડો છે ગાઈસ. અને જો આમ કેટલી જોરદાર વાડીનો રસ્તો બહુ ખતરનાક છે. ધબ 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 નકરો થાય છે. અને બીજા બધા છે ને નીરુ નેન્સી ની બધા વાડીએ છે. એટલે અમે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જવાનું હતું ને એટલે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો. બાકી આજે બ્લોગ બનાવવાનો પ્લાન તો કઈ હતો નહીં. અને ભાઈ તું પકડી રાખજે નકર ગતોતિયું ક્યાં બોલો તું ગતોતિયું ખાઈ જાય હું અહીંયા સીધો. લાલ લાલ ટમેટું, લાલ લાલ ટમેટું, રસી ભરેલું ટમેટું. તો ગાઈસ અત્યારમાં આપણે જાવી દુધાળા અને ત્યાં જઈને સીધો આપણે બતાવું તમને શું કહેવાય એલા ઓટા ઈ નહીં ઓટા ટ્રેક્ટર, હું રોટાવેટર તમને બતાવું કેવું આવે એમ. ચાલો ગાઈસ અત્યારમાં ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા ડીઝલ ભરાવા. જો અહીંયા મામા ડીઝલ ભરાવે છે આપણે. જો ડીઝલ ભરાવો ભાઈ, જો કેટલાકનું ભરાય છે ડીઝલ ને જો હું તમને દેખાતો હોય તો અહીંયા. ને આ ડેનિશભાઈ જો એ પ્રિન્સભાઈ આવી ગયા મતલબ. ડેનિશભાઈ ટ્રેક્ટર નથી આખું હે બ્રેક ફેલ છે આ જો તો વલવાંગડો અહીંયા ડીઝલ ભરે છે. પછી જવાનું છે હું એલા વોટર ટ્રેક્ટર, હા રોટા વોટર લેવા જવાનું છે. પછી તો પછી રોટા વોટર લેવા જવાનું છે. એ વોટા વોટર તમને બતાવું. તો આ ડીઝલ ભરાઈ જાય પછી જવાનું છે એને જેનિલભાઈ. અમે કેટલા ટ્રેક્ટર છે કયું ટ્રેક્ટર તમે કમેન્ટ કરો ગાઈસ. જો ટ્રેક્ટર તો સામે ઓહો ટ્રેક્ટરનો શોરૂમ છે આખું આરામથી. અહીંયા જો ડીઝલ ભરે છે ધબધબાટી. તો આપણે વોટા વોટર બતાવું તમને. જો આગળ ગાઈઝ આપણે ફાઇનલી રોટાવેટર ભાઈ આવી ગયા છીએ. રોટાવેટર કહેવાય એકચ્યુઅલીમાં રોટાવેટર સોરી વોટાય નહીં શું કહેવાય રોટાવેટર લેવા આવી ગયા છે હવે બીજી એના વાડીએથી. અને હમણાં જો ટ્રેક્ટરમાં જોડ છે તમને બતાવું. જો સાધન સામગ્રી સરસ છે. રોટાવેટર કેવું આવે જો આવું આવે રોટાવેટર. મેં પહેલી વાર જોયું રોટાવેટર પણ જોઈ લો આગળ જોડે ને એટલે તમને બતાવું. જો અને તો ગાઈઝ અત્યારમાં એક છે ને પિન આટું અટકાણું છે રોટાવેટર. ખાલી આવી પિન આટો જો આવી પિન છે ને એ ખોવાઈ ગઈ છે આ બાજુની. તો હવે ગોતે છે પછી ઠેઠ આમાં જોઈન્ટ થાય અને એ છે ને અહીંયા જોઈન્ટ થાય. તો અહીંયા અંદર આમાં
તો હવે છે ને એ એક પિન મળી જાય ને પછી કામનું છે વોટાવે તો પછી તે જોઈન થાય ને. હવે કઈ મળશે એ જ્યારે તો કઈ હાથ પાડવાની છે. અને આ જો ને ચિંગુર મિંગુર જોવો ને એ આવ્યું. તો ડેનિશભાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દો અમારી ચેનલને. તમે કહો છો ને તો થઈ જાય છે. એટલે સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને જેટલો શેર થાય તો શેર કરો અને લાઈક કરો. લાઈક કરવાનું કે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો. શું કરવાનું છે? એકવાર કહી દો. નહીં સબસ્ક્રાઇબ બોલતો. મને નથી સમજાણો ગાઈસ. સબસ્ક્રાઇબ બોલતો. સબસ્ક્રાઇબ જેવું સબસ્ક્રાઇબ. હા આવડી ગયો. આવડે જ છે પણ આવડી ગયો એમ. જોવી હવે ખાલી આ પિન કઈ મળે છે ને પિન મળી જાય ને પછી કામનું છે. જોઈન કરે એટલે તમને બતાવું. ફાઇનલી ગાઈઝ જોડાઈ રહ્યું છે અને પિન તો ન બળી પણ બીજી પિનથી કામ ચલાવી લેવાનું છે હવે એમ કહે છે. તો હવે જો ડેનિસ પણ ને હું ક્યાં ઊભો જોવાય ઉકડા પાસે ફેસ પાસે. હવે ઓરિજિનલ જોઈન્ટ થાય છે. ફાઇનલી ગાઈસ થઈ ગયો જોઈન્ટ. પણ હજી મેઇન તો વસ્તુ બાકી છે. આવડી મેઇન ઉપર આવે ને ચાલો આવડવા તો જોઈન્ટ. હવે બસ જો આવડી આ મેઇન હતી જોઈન્ટ થાય છે. तो गाइस फाइनली जॉइंट हो गया है. अभी बस थोड़ा सा एक चीनी डालने का है तो जॉइंट हो जाएगा. बाद में इसको लेके जाएंगे हमारी वाड़ी पे. जो मेन वाड़ी है उधर और उधर जो खेती होती है ना उसमें काम आता है. देखो આમાં શું કામમાં આવે? આ રોટાવેટર ઢેપા આવે ને ઢેપા એને ભાંગી નાખવાનો ભૂકો કરી નાખવાનો. શીરું બનાવવાનું શીરું. પછી પાકે તો લાડવા મળે તો મળે નકર હોબામાં આવે નુકસાની. તો અત્યારમાં જોઈન થઈ ગયું છે. અત્યારમાં લઈને જવાનું છે આપણે વાડીએ સીધું. તો અહીંયાથી જોઈન થઈ ગયું છે એકદમ. તો લઈને જવાનું છે વાડીએ. તો ચાલો આપણે વાડીએ જ આવી અને વાડીએ તમને દર્શન કરાવું નેન્સીબેનના, નિરલબેનના ને સીઝોના અને દાદા નહીં તમને બતાવું. મારા નાના છે ને એને તમને બતાવું. હાલો આગળ વાડીએ તો જઈએ આપણે ડાયરેક્ટ વાડીએ. A few moments later. સો ગાઈઝ જો અમે રોટાવેટર મૂકી દીધું છે ટ્રેક્ટર હારે અને દાદા આપણે અહીંયા બેઠા છે. અમારા નાના છે જો ગાઈઝ. અને વાડી આવ્યો ને તો અહીંયા કોઈ નહીં. જીજુની બધા વહી ગયા ઘરે. તો હવે હું જાઉં ઘરે જમી લેવી ખાઈ લેવી. અને જેને આપણને અત્યારમાં લેવા આવી ગયો છે. ડેનિસ અને મામા પહેલાં વહી ગયા હતા એટલે એક ગાડી જ છે અહીંયા. તો એક ફેરો મારી આવ્યા. હવે જેનિલ મને લેવા આવ્યો છે. તો આપણે હવે નીકળીએ ધીરે ધીરે. અને આપણી આ એક વાડી છે અને આગળ બતાવો બીજી વાડી. જવા દે તો જો નજારો જો. કોઈ રોડ ઉપર તમને ન દેખાય. બાપાનો રોડ છે આપણા નાનાનો. આ બીજી વાડી અહીંયા અત્યારમાં કોઈ નહીં હોય. સુમસામાં છે વાડી આખી. અને અત્યારમાં આપણે આવી જાય સીધા ઘરે જમવાનું છે. બહુ જ ભૂખ લાગી રહી છે. પહેલાં તો પાણી પીવું પછી જવું. ગાઈસ ફાઇનલી અત્યારમાં ઘરે આવી ગયા છે. જો ઘરે આવીને જો બધા આમ જો આપણી વગર જમવા બેસી ગયા. જો જોઈ લીધું આજે તો બધાને જમવા બેસી ગયા ને એકલા. અત્યારમાં આપણે ફટાફટ હાથ ધોઈને જમી લેવી પછી આપણે નીકળવીને તઈ મેળા. 2 hours later. સો ગાઈઝ અત્યારમાં આપણે આવી ગયા છે ડેનિસના ગામડે, હિંમત માસાના ગામડે. હિંમત માસા આ બાજુ આવો. હાલો તમારો ગામનો આમ પરિચય આપો કે અમારું ઘર છે આ એમ. અમારું ઘર છે. આ અમારો મહેલ. હા અમારો બગીચો જો. આ કોણ છે? અમારા બાપા અમારા બા. કયા બા? અહીંયા બતાવો આમ. હરીબા અમારા મહેલમાં રહે છે. હા હા સુરતથી આવ્યા છીએ ને અમારા સહપરિવારને અમે સીતાફળ ખવડાવી છીએ. જોઈ લો ગાય સીતાફળ ખાયો જીજુ ની બધા. હા હા
સીતાફળ એમ હો એકદમ મસ્તી નો ગળું મધ હો ગળું મધ સીતાફળ હો પણ કેવું લાગ્યું તને સીતાફળ બહુ મસ્ત છે બહુ મસ્ત છે ને તો ગાઈસ હવે અહીંયા થોડીક વાર રહેવું કલાક 2 કલાક પછી વહી જાઉં અહીંયાથી બીજા માસી ત્યાં તો આપણે માસી ત્યાં જઈને જો વાડી જો તમે નીરુની ફરમાઈશ પૂરી કરી દેવી આપણે એટલે આ વાડી નથી બગીચો છે વાડી તો હજી મેઇન આમ બહાર છે હિંમત માસા ને કઈ તમે ઓછા સમજો છે કરોડપતિના છોકરા છે ભાઈ હિંમત માસા જોઈ લ્યો બાકી એવું હવે થોડીક વાર કલાક 2 કલાક પછી વહી જાવ માસી ત્યાં તો ડાયરેક્ટ આપણે માસી ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરવી બતાવ્યો તમ તાર સીતાફળ બંધ જો ગળામાં જો સીતાફળ એકદમ સાકર જેખા સાકર જેખા ખાય છે રોશન ખાય છે એને હજી ખાવું તો આપણે ડાયરેક્ટ માસી ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરવી સો ગાઈઝ અત્યારમાં આપણે નીકળી ગયા છે ડેનિશના ઘરેથી અને જીયુની બીજા ઘરે બેહવા ગયા છે તો અમે વિચાર્યું કે ગામમાં નાસ્તો કરતા હોય તો ત્યાં જો બધા આઈસ્ક્રીમ પાર્ટી કરે છે મસ્ત મજાની આ જો નેન્સી આ જો અહીંયા અને આખું ઊંધિયાનું પેકેટ લઈ લીધું છે અને હા જો એટલું બધું આમાં સામાન લઈ લીધો છે ખાવા પીવાનો અને એક ફેક્ટની વાત છે હા ઘડીક ખામ અને હજી એક ફેક્ટ ની વાત છે 200 રૂપિયા આપ્યા હતા મને ડેની છે અને એટલી બધી વસ્તુ લીધી ને એમાંથી મને કેટલા પાસે મળ્યા ખબર જો તમને બતાવું આ 20 રૂપિયા ને 10 રૂપિયા સિક્કો 200 રૂપિયા માંથી તોય 30 રૂપિયા વધ્યા ફૂલ ધરાઈને વસ્તુ લીધી ને તોય 200 રૂપિયામાં 30 રૂપિયા વધ્યા વિચાર કરો સુરત હોત ને તો 500 રૂપિયાની ફોપ દારાની વહી ગઈ હોત નોટ અને બીજા 500 જોત પણ આઈસ્ક્રીમ આવી ગયો ખાવા પીવાનું લઈ લીધું જોરદાર બધું તોય 30 રૂપિયા વધ્યા વિચાર કરો આ અમારો ફેક્ટ છે અને હવે અહીંથી જ આવી છે આપણે એક માસીની ત્યાં હિપાવટલીથી પછી હજી એક માસીની ત્યાં જવાનું છે તો પેલા આપણે છે ને હિપાવટલી જ આવી ત્યાં જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરવી અચ્છા ઠીક સો ગાઈઝ ફાઇનલી નીરુની આવી ગયા છે અહીંયા અને અત્યારમાં ગીત વગાડવાનો કાર્યક્રમ ચાલુ છે અને અત્યારમાં ફૂલ નીંદર આવે છે તો થોડીક વાર આપણે સૂઈ જાવી અને સૂઈને પછી છે ને તો સૂઈ જાઉં ને ઉઠશું ને ત્યાં લગી આપણે હિપાવટલી પહોંચી જાઉં માસીને ત્યાં તો માસીને ત્યાં વાડીએ જઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી ત્યાં લગી આપણે સૂઈ જાવી થોડીક વાર રેસ્ટ કરી લેવી રેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ so few minutes we will rest and then I will continue vlog in the wadi okay क्या बोला तूने so guys અત્યારમાં આવી ગયો છું જેસર મારા ગામડે જે મારું ખુદનું ગામડું છે એમ જેસર અને અહીંયા જમવા આવી ગયા છે જો ગાંઠિયા ખાવા શું લખ્યું છે આ તમે વાંચી લેજો મને અત્યારમાં વાસણ બહુ વાળા ચડે છે એટલે અને આવી ગયા છે ખાટિયા ખાવા અને ગાંઠિયા એટલે મીન્સ કે અહીં જીજુની ગાંઠિયા ખાય છે આગળ નેન્સી ને એ બધા છે ને પાવભાજી ને એવું ખાય છે અત્યારમાં ગાંઠિયા બની જાય મીન્સ કે ગાંઠિયા ને ફાફડા ને એવું સાંજમાં ગાંઠિયા ફાફડા જોયું ને એમ છે તો અત્યારમાં તો જમવાનું ચાલે છે પછી ઠેઠ કેમ કે હવે માસીને જમવાનું નહોતું તો અત્યારમાં અહીં જમી લેવું પછી આપણે માસીને જવાનું છે તો અત્યારમાં આપણે પહેલાં જમી લઈએ બતાવું તમને તો નીરુને બતાવું આમ બેઠા છે આગળ ઓલી બાજુ તો ચાલો તમને મળાવું નીરુને પહેલી વાર ગાઈઝ અમે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આમ બેઠા છે અહીંયા જો ફર્સ્ટ ટાઈમ આમ રોડ ઉપર ખાવા બેઠા છે કા નીરુબેન અને હમણાં છે ને એક કાંડ થઈ ગયો અમે રોટલી લેવા ગયા હતા ને આગળ ત્યાં ડેનિશભાઈ છે ને કોકની સાવી લઈને આવ્યા અને એ ભાઈ છે ને ત્યાં સાવી ગોતતા હતા અને અમે અહીંયા પાવભાજી ખાવા આવી ગયા જો જેસરની આગળની ચોકડી પડે ને ત્યાં જ છે જો તમે જેસર આવતા હોય તો તમને ખબર હોય આગળની ચોકડી પડે ને ત્યાં જ ખાવા એક્ઝેક્ટ સામે ઉભા રહ્યા છો ભાઈ અને અત્યારમાં ફટાફટ જમી લઈએ પછી આપણે માસીને ભૂકીને ત્યાં બ્લોગ કન્ટિન્યુ કરીએ ક્યાંનું એમ જ કહું છું પણ હવે ફાઇનલી જ્યાં માસીને ભૂકીને ત્યાં જ સીધો બ્લોગ કન્ટિન્યુ કરશું આપણે તો પહેલાં જમી લેવી આપણે અચ્છા हमको सिखा रिया है સો ગાઈઝ ફાઇનલી એમ આવી ગયા છે હવે બાલી ના કરે જો જય સમનારાયણ કરે હો બાલી આ મારા માસી છે હો આવડા મારા માસી છે મારા મમ્મી કરતા નાના છે સો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે માસીને આ માસીનો છોકરો છે બાલી અને બીજો છોકરો છે એ ઓસ્ટ્રેલિયા છે અને પછી જસ્ટ પોઈગા છે બ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે જોઈ ગયા છે જીજુ તો ગયા છે તો અત્યારે મેં બેસું પછી સુઈ જાઉં અને કાલ સવારમાં ખબર નહીં ક્યાં જવાનું છે તો જીજુને ખબર તો જોઈએ આગળ ક્યાં જ આવી છે મને નહીં અને નીરુબેન છે ને માસીને બહુ ઓળખાઈ ગયા હતા માસીને
પગે લાગવા હાટું તે તો છે ને ઘરી ગયા હેઠા અગ્નિરૂબેન ઢોળાઈ ગયા સ્લીપ ખાઈ ગયા કઈ નહીં સ્ટન્ટ માર્યો નીરુએ થોડોક આમ સ્ટન્ટ માર્યો કાવો મારો નહીં નીરુ કાવો મારો ગઈ માસી પાસે જઈને આમ એટલે નીરુ એમ થયું ને લઈ લ્યો ઈ કઈ લઈ લ્યો તો ગાઈસ હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ ને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં તો તમને મારા બ્લોગ પસંદ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો જેથી તમને તરત ખબર પડે કે મારા બ્લોગ આવી ગયા છે થેન્ક યુ સો મચ ફોર માય બ્લોગ બાય